संत सम्राट सदगुरु कबीर साहेबनी जय। प्रबोध भीमनो जय। આજનો જે મંગલ દિવસ છે, ગુરુ પૂર્ણિમા, ગુરુ અને શિષ્યના એક પ્રેમનો દિવસ છે, એક પૂજનનો દિવસ છે। ઘણા બધા વિશ્વની અંદર ગુરુ પદને ધારણ કરીને તો બેઠા છે, પણ સદગુરુ કબીર સાહેબનું કહેવાનું છે કે ગુરુ ગુરુ કહી સર્વ વિશ્વ પોકારે, ગુરુ સોઈ જો ભ્રમ નિવારે। આપણી અંદર જે ભ્રમણાઓ પડી છે, જે ભ્રાંતિઓ છે, જે ભય છે, જે અંધકાર છે, જે અજ્ઞાનતા છે, જે અવિધા છે, આ બધાને દૂર કરવાનું છે। અજ્ઞાનતાથી પ્રકાશની તરફ જવાનું એક પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે। પ્રથમ તો પાયો છે શીલ। આજથી 2600 વર્ષ પહેલા ભગવાન તથાગત બુદ્ધ થયા, એને પણ 5 શીલ આપેલા છે। ચોરી કરવી નહીં, જુગાર રમવું નહીં, દારૂ પીવો નહીં, માંસાહારી કરવી નહીં અને વ્યભિચારી કર્મથી દૂર રહેવું। તો આપણે મારવાડની અંદર બાબા રામદેવજી મહારાજ થયા, એને પણ કીધું ચોરી જારી પધારો મધમાસ, દારૂ મત પીઓ, કરો ભક્તિ અલખની તમે જુગો જુગ જીવો। આ પ્રેરણા સદગુરુથી મળે છે। જે જે મહાપુરુષો આવ્યા એને પ્રથમ શીલ, શીલ છે સદગુરુનો પાયો છે। માંસ આહારી માનવી પ્રત્યક્ષ રાક્ષસ જાન, આ મહાપુરુષોની વિચારધારા છે। કૂતરાઓ માંસ ખાય છે, બિલાડાઓ માંસ ખાય છે, કાગડા કૂતરાઓ માંસ ખાય છે, કારણ કે એમાં વિશેષ પ્રકારની હોજડી રહેલી છે, વિશેષ પ્રકારના દાંત રહેલા છે, અને એને એ કાચું ખાઈ જાય છે। તો જીભિયા સ્વાદ કે કારણે કીને બહોત ઉપાય, જીભના સ્વાદને માટે મનુષ્ય સ્વાદિષ્ટ બનાવીને ખાય છે, તો જીવ હિંસા થાય છે, એનો દોષ લાગે છે। 8 પ્રકારની વ્યક્તિઓને આ દોષ લાગે છે, અને એ દોષમાંથી મુક્ત થવાનું છે। વ્યસનોથી પણ મુક્ત થવાનું છે। વ્યસનોથી શરીરની અંદર કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી। એક તમાકુના સેવનથી, એક બીડીના સેવનથી, એક સિગરેટના સેવનથી, એક દારૂના સેવનથી અંદરના જે શરીરના ઓર્ગનો જે છે એ બગડી જાય છે, ખરાબ થઈ જાય છે। માટે દરેકને એક ખાસ વિનંતી છે કે આજનો જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો એક પણ બધા લઈને જાજો। કોઈ તમાકુ ખાતા હોય તો તમાકુને છોડી દેજો, કોઈ બીડી પીતા હોય તો બીડીને છોડી દેજો। તમારા મનથી તમારે નક્કી કરવાનું છે, કોઈ ફોર્સ નથી, પણ તમારે છોડવાનું છે, અને તમારે પાછું એને પકડવાનું નથી। ક્રાંતિકારી મહાપુરુષોના વિચારો, સદગુરુ કબીર સાહેબ જ્યારે કાશીની બજારની અંદર આવ્યા છે ત્યારે આ જોઈ લેજો, સદગુરુ કબીરે વિદ્રોહી છે, વિદ્રોહી છે, હાથમાં મસાલ લઈને આવ્યા છે। પંડિતો, પુરોહિતો, મૌલવીઓ, કાજીઓ બધાની ધજીઓ ઉડાવી દીધી છે। कबीर खड़े बाजार में लिया लुआठी हाथ, जो घर जा रहे अपना चले हमारे साथ। जेने मारी साथे चालू होय ने एने आ बधाय घर जेटला करेला छे ने ई बधाय घरने हरगावी नाखवा पड़े। कामनु घर छे, क्रोधनु घर छे, लोभनु घर छे, मोहनु घर छे, विकारोनु घर छे, पछी मंदिरों में जाए छे, मस्जिदों में जाए छे, गुरुद्वाराओनी अंदर जाए छे, माथा टेकावे छे, कोई परिवर्तन जीवन में आवतो ज नथी। એટલે આ દેશની અંદર ક્યારે ભૂખમરો મટવાનો જ નથી, કારણ કે એટલા બધા તાંત્રિકો છે, એટલા બધા મંતર જંતર કરવા વાળા છે, એટલા બધા ભુવા પેથી ચાલે છે, તંત્ર પેથી ચાલે છે। આ બધાય માણસને અંધકારની અંદર નાખે છે, અને આ અંધકારમાંથી નીકળવા માટે એક જ ઉપાય છે, સંતનું સાનિધ્ય, સદગુરુનું સાનિધ્ય। સદગુરુ વિના ભક્તિ કે મુક્તિ સંભવ નથી।
એટલે ગુરુ ગુરુ કોઈ સવિશ્વ પુકારે, ગુરુ સોઈ જો ભ્રમ નિવારે. આપણી ભ્રમણાઓનું, આપણી ભ્રાંતિઓનું જે ખંડન કરાવી નાખે. એટલે પ્રણ લેવાનું છે કે મંદિરમાં જાય છે, મંદિરનો કોઈ વિરોધ નથી, પણ ઘરમાં મંદિર છે, માતા પિતા છે, એ દેવ છે, એને અલગ પ્રકાર રાખવામાં આવે છે, એની સેવા કરવામાં આવતી નથી. એ ચેતન છે, એની સેવા કરવી જોઈએ, એની પૂજા કરવી જોઈએ, એને દવા હવા સેવાની જરૂર છે, એ કરવી જોઈએ. પથ્થરના પૂજવાથી ભગવાનની ક્યારેય પ્રાપ્તિ થતી નથી. આવું સદગુરુ કબીર સાહેબનું વિધાન છે. પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજ્યું પહાડ. મંદિર કરતા તો પહાડ મોટો છે ને. મંદિરમાં તો નાની એવી મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે, અને એ મૂર્તિનો બનાવવા વાળો પણ આ મનુષ્ય છે, અને એ મૂર્તિ મનુષ્ય બેસાડેલી છે, અને એની પાસે પાછો એ ભીખ માંગવા જાય છે કે મને કાંઈક આપી દે. એ કાંઈ આપતો નથી. એ કલ્પનાઓ છે. આ ચાર ભાસ, અધ્યાસ, અનુમાન અને કલ્પના આ જીવને વળગી ગયેલી છે, અને આ ચારમાંથી જ્યારે નીકળી જાય, કલ્પના ને કાચી કલ્પનાઓ જે છે, આ કાચી કલ્પનાઓને કાઢી નાખવાની છે. આ ભાસ જે ઉભો થયો છે એને કાઢી નાખવા છો. અધ્યાસ જે લાગુ પડી ગયેલો છે એને કાઢી નાખવાનો છે, અને અનુભવના ઘરની અંદર આવવું છે. અનુભવનું ઘર છે તમારો ખુદનો અનુભવ છે. ખુદનો પોતાનો, નિજનો પોતાનો અનુભવ છે. તમારે અનુભવ કરવાનો છે ખુદને, અને એ અનુભવનું જ્ઞાન જે છે એ સદગુરુ દ્વારા મળે છે. એટલે સદગુરુ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન વિશ્વની જે મહાસત્તા છે એનું જ્ઞાન આપવામાં છે. ગુરુ એટલે વિશ્વની એક મહાસત્તા છે, અને જેને સદગુરુ કબીર સાહેબે આ દરેકના ઘટની અંદર બિરાજમાન છે એવું કીધેલું છે. સબ ઘટ મેરો સાઈ. પછી આ દેહાદિક જે છે, દેહથી સ્ત્રી છે, પુરુષ છે, પણ આત્મજ્ઞાનથી, આત્મસત્તાથી બધાની અંદર એક રૂપે, એક જ રૂપે રમી રહેલું છે. એમાં જરાય ઊંચું નથી, જરાય નીચું નથી. આ ઊંચા નીચાના ભેદને જે ખડું કરનાર જે છે એ એક ક્રાંતિકારી પુરુષ નથી, પણ એને આ દેશની અંદર એક પ્રકારનો વિગ્રહ ઉભો કર્યો છે. વિગ્રહ ઉભો કર્યો છે કે આ નીચો છે, આ ઊંચો છે, આ નાનો છે, આ મોટો છે. આ વિગ્રહને આપણે ટાળવા માટે સદગુરુની પાસે જાય છે કે ભાઈ આ વિગ્રહને મટાડવો છે તો કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. અમે કદાચ અહીં બેઠા હોય તો તમે બેસાડેલા છે, અમે અહીંયા તમારા બેસાડેલા જ બેઠા છીએ. એમ મંદિરની અંદર બ્રાહ્મણો જે મૂર્તિઓને બેસાડે છે એમાં પ્રાણ પૂરે છે. પ્રાણ પુરાવો એ તો કુદરતી પ્રક્રિયા છે. મનુષ્ય ક્યારેય પ્રાણ પૂરી શકે નહીં કે કોઈ પણ વસ્તુની અંદર પ્રાણ ન પૂરી શકે. પછી પથ્થર હોય તો ભલે, ધાતુ હોય તો ભલે, સોનું હોય તો ભલે, રૂપું હોય, ચાંદી હોય, આમાં માતાના ઉદરમાંથી બહાર આવ્યો અને નાળ કપાણીની નાભી કેન્દ્રની અંદર લગાવી દેવામાં આવી, અને આનો જે શ્વાસ અને ઉશ્વાસ છે સેન્ટરથી જ્યારે લાગવા માંડે છે, અને ત્યારે આ શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા સ્વતંત્ર રૂપથી એ બાળકની અંદર આવી જાય છે. એ નિર્દોષ છે, એને ખબર નથી આ દુનિયાની અંદર હું હિન્દુ છું કે મુસલમાન છું, મારો ધર્મ હિન્દુ છે કે મુસલમાન છે. આ બહારથી બધો કચરો નાખી દેવામાં આવ્યો છે. હિન્દુ છો, મુસલમાન છો, પારસી છો, યહૂદી છો, ખ્રિસ્તી છો, અમારે આ મંદિર છે, અમારો ભગવાન આ છે, અમારો ભગવાન આ ખાય છે, નાનો ભગવાન આ નથી ખાતો. એટલે ત્રણ વ્યક્તિ જ્યારે ભેગા થયા, એક હિન્દુ સમાજનો માણસ હતો, એક ઈસાઈ સમાજનો માણસ હતો, અને એક મુસ્લિમ समाज નો मानस હતો. ત્યારે એને કીધું કે तुम्हारा भगवान कैसा है कि तुम्हारा भगवान का जो लीवर है वो ठीक नहीं है. તમારા ભગવાનનું જે લીવર છે એ બરાબર નથી, કારણ કે તુલસીનું પત્તું અને પતાસા ખાય છે કે, એટલે લીવરની નબળાઈ છે કે. ત્યારે મુસ્લિમનો જે વ્યક્તિ હતો એ ઉભો થયો
કે એના કરતાં અમારો જે ભગવાન છે એ મોટો છે. આ નાના મોટાના ભેદ આ લોકોએ ઊભા કર્યા છે. કારણ કે તમારો ભગવાન તુલસીનું પત્તું અને પતાસા જ ખાય છે, અમારો જે અલ્લાહ છે એક સુમરને છોડી દે છે અને બાકી બધું ખાઈ જાય છે. ત્યારે ઈસાઈનો એ માણસ હતો ઊભો થયો, તમારા ભગવાન કરતા હમારા ભગવાન બડા હૈ. તમારા ભગવાનથી અમારો ભગવાન મોટો છે. કારણ કે એનું લીવર એટલું બધું મજબૂત છે કે સુવરને પચાવી દે શકે. આ વિગ્રહ ઉભા કરેલા છે, માણસની અંદર વિગ્રહ ઉભા કરેલા છે, મત પંથ અને આ જાતિવાદના ઊંચ નીચના જે ભેદભાવો છે, અને આ ભેદભાવને મટાડવા માટે સદગુરુ કબીર સાહેબે જે બંદગી કીધેલી છે એ એકતાની બંદગી છે. 3 વાર બંદગીનો અર્થ જે છે, મતલબ જે છે એ ત્રિવિધ તાપથી મુક્ત થવાનું છે. એટલે સદગુરુના સાનિધ્ય જઈ 3 વાર મસ્તક નમાવી અને આપણે આદિ વ્યાધિ અને ઉપાધિઓને છોડી દેવાની છે. તો આજથી એક પ્રણ નક્કી કરજો, વ્યસન હોય તો, અને અંધકારમાંથી નીકળવાનો પ્રયાસ કરજો. કારણ કે આજનો જે દિવસ છે તો એક યાદીનો દિવસ રહેશે કે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે આ વસ્તુનો ત્યાગ કરેલો છે. અજ્ઞાનતાની અંદર જતા નહીં ક્યારે. અજ્ઞાનતા અને અવિદ્યા છે એ જ પહેલા તો મોટામાં મોટું દૂષણ છે. અજ્ઞાનતામાંથી બહાર નીકળી જવું. જેમ હમણાં વિઠ્ઠલભાઈએ વાત કરી કે ભાઈ મંદિરોની અંદર ભગવાન તો છે, મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે, બધાએ પોતાના ઈષ્ટની મૂર્તિઓ બેસાડી છે. આજે કબીર સાહેબની પણ મૂર્તિઓ બેસાડવામાં આવે છે, અને કબીર સાહેબની મૂર્તિ પાસે થાળ પણ ધરવામાં આવે છે, એના માટે કપડું પણ બિછાવવામાં આવે છે, એને ઝાલર વગાડવામાં આવે છે, નગારા વગાડવામાં આવે છે, ટોકરીઓ વગાડવામાં આવે છે. પણ કબીર સાહેબ કહે આ મંદિરની મૂર્તિ ક્યારે પ્રસાદ ગ્રહણ કરતી નથી, એ પ્રસાદ પાછો રસોડામાં જાય છે. તો કબીર સાહેબ આટલી બધી ક્રાંતિની જે વાત કરી ગયા, અહીંયા કણે ઝીરો થઈ જાય છે કે ભાઈ બ્રાહ્મણવાદી જે પરંપરાઓ ચાલી આવે છે ભગવાનને ખવડાવવાની, તો દિન દુખી જે છે એની અંદર ભગવાન નથી દેખાતું. આ ગરીબ છે એની અંદર ભગવાન નથી દેખાતું. માતા પિતાની અંદર ભગવાન નથી દેખાતું. આ દરેકની અંદર બિરાજમાન છે. સદગુરુ કબીર સાહેબ કે સબગટ મેરો સાईं સુની સહેજી નહીં કોઈ બલિહારી વા ઘટ की जागट में प्रगट હોય. પ્રગટ પુરુષ છે તો આ પૃથ્વી પર 3 જ તીરથ છે. એક માતા પિતા છે અને ત્રીજું છે સદગુરુ સંત છે, જે આપણને અવિદ્યાથી, અંધકારથી, અજ્ઞાનતાથી બહાર કાઢે છે. પણ આપણે ક્યારેય માનવા માટે તૈયાર નથી થયા. સંતના વચનને માન્ય રાખ્યું જ નથી. અને એટલે એ વખતે 600 વર્ષ પહેલા સદગુરુ કબીર સાહેબને કાશીની બજારની અંદર એને કહેવું પડ્યું છે કે સાચ કહું જગ મારું ધાવે જૂઠે જગ પતિયાના, સંતો દેખત જગ બોરાના, નામી દેખા ધર્મી દેખા પ્રાત કરે અસનાના, આતમ મારી પાષાણ ને પૂજે ઉસમે કુછ નહીં है જ્ઞાના. ઘણા બધા નેમી ધર્મી અને પ્રેમી પુરુષો મેં જોયા, સવારમાં વહેલા ઉઠે છે, 4 વાગે નાય છે, હાથમાં ટોકરી લે છે, મંદિરની સામે ઉભો રહ્યો છે. ઘરની અંદર નાનું મંદિર બનાવ્યું છે, પટમાં મોટું મંદિર બનાવેલું છે, પણ ઘરમાં મંદિરની અંદર જે ભગવાન માતા પિતા સ્વરૂપે વિરાજમાન છે એને કાંઈ પૂછતો નથી, એને ધૂતકારે છે, એની સેવા કરતો નથી, અને ભગવાનની પાસે માગવા જાય છે ત્યારે એ ભગવાન રાજી થતો નથી. પેલા ડુંગરા